અરે મમ્મી, તમે અહીંયા? કેમ બેટા, હું તારા ઘરે ના આવી શકું? એવું નથી મમ્મી, પણ આમ મને ફોન કર્યા વગર તમે અચાનક આવ્યા છો, એટલે જરૂર કોઈ કામ જ હશે. હા બેટા, મારે તારી સાથે થોડી વાત કરવી હતી, એટલે હું આવી છું. હા મમ્મી, બોલો ને, શું વાત કરવી છે? બેટા, કાલે તારા સસરા મારા ઘરે આવ્યા હતા. હા, એ તો મને ખબર છે, પણ એ શું કામ ગયા હતા એ મને નથી ખબર. બેટા, તારા સસરા મને એવું કહેતા હતા કે શીતલને તમે તમારા ઘરે લઈ જાઓ. શું? મારા સસરાએ તમને આવું કહ્યું? હા બેટા, તારા સસરા નથી ઈચ્છતા કે હવે તું આ ઘરમાં રહે. મમ્મી, અમારા સસરા નહીં, પણ મારી દેરાણી છે ને, એની ઈચ્છા નથી મને આ ઘરમાં રાખવાની, કે મને આ ઘરમાંથી બહાર કાઢી મૂકવા માંગે છે. હા ભાભી, તમારી વાત એકદમ સાચી છે. હું જ નથી ઈચ્છતી કે તમે આ ઘરમાં રહો. અને આમ પણ તમે આ ઘરમાં રહીને શું કરશો? તમારા પતિ તો હયાત છે નહીં, તો એના કરતા તમે તમારા પિયર ચાલ્યા જાઓ અને બીજા લગ્ન કરી લો ને. બેટા, મારી દીકરી ધારે ને તો આખી જિંદગી આ ઘરમાં રહી શકે એમ છે, કારણ કે આ ઘરમાં એ પરણીને આવી છે, એટલે આ ઘર એનું જ છે. પણ હું નથી ઈચ્છતી કે તમારી દીકરી આ ઘરમાં રહે. ને જો આ ઘરમાં રહેશે ને તમારી દીકરી, તો હું રવિને લઈને બીજે ચાલી જઈશ. હું મારી દીકરીને મારા ઘરે લઈ જાઉં છું, અને હવેથી એ કાયમ માટે મારા ભેગી મારા ઘરે જ રહેશે. પપ્પા, હું જાઉં છું અહીંયાથી. મારાથી કઈ ભૂલ થઈ ગઈ હોય તો મને માફ કરી દેજો. બેટા, એમાં માફી માંગવાની કાંઈ જરૂર નથી. આ જે કાંઈ થઈ રહ્યું છે ને, એ ઠીક નથી થઈ રહ્યું, પણ હું શું કરું, મજબૂર છું. મારા દીકરાની જિંદગીનો સવાલ છે. ભૂપતભાઈ, તમારા ઘરનું વાતાવરણ ડોળાય નહીં અને શાંતિ જળવાઈ રહે ને, એ માટે આ પગલું ભરવું ઘણું જરૂરી છે. શીતલને હું મારા ભેગી મારા ઘરે લઈ જાઉં છું. જો કદાચ એની મરજી હશે તો હું એના બીજે લગ્ન કરાવીશ, અને જો એ ના પાડશે ને તો આખી જિંદગી હું એને મારા ઘરે મારા ભેગી રાખીશ. ચાલ બેટા, આપણે નીકળીએ. રાધાબેન, મને માફ કરજો. આ જે કાંઈ થઈ રહ્યું છે ને, એનો ગુનેગાર હું નથી, પણ મને તો એવું લાગે છે ને કે આ કુદરતની ઈચ્છા હોય ને તો જ આવું બધું બનતું હોય છે. હું સમજુ છું પપ્પા કે આમાં તમારો કોઈ દોષ નથી. દોષ તો મારી કિસ્મતનો છે કે પહેલા મારાથી મારો પતિ છીનવાઈ ગયો, અને મારા કર્મની કઠિનાઈ તો જુઓ કે મને આવા દિવસો જોવા માટે આવ્યા છે. બેટા, તું આમ રડીશ નહીં. ભગવાને જે દુઃખ આપણા નસીબના ચોપડે લખ્યું છે ને, એ ભોગવ્યા વગર છૂટકો નથી. પપ્પા, પપ્પા, તમારો એ શીતલનો કોઈ જ વાંક નથી. વાંક તો રુચિનો છે, જે અમારા સંબંધ ઉપર શંકા કરીને બેઠી છે. બેટા, આ દુનિયામાં દરેક વસ્તુનો ઈલાજ છે, પણ જ્યારે કોઈને કોઈ પ્રત્યે શંકા જાગે ને
એનો કોઈ ઈલાજ નથી. ભૂપતભાઈ, હવે અમને અહીંયાથી જવાની રજા આપો. કદાચ કુદરતના ચોપડે આપણા અન્ન પાણી આટલા જ લખાયા હશે. ચાલ બેટા, મારા સસરાને પગે લાગ. સારું પપ્પા, હું જાઉં છું. રુચિ, તે શીતલને ઘરની બહાર કાઢી એટલે તારા હૈયા ટાટે બોલે ને? હા, એ મારા સુહાગને મારી પાસેથી છીનવાની કોશિશ કરતી હતી, એટલે એ મારા સુહાગને છીનવી લે એ પહેલા જ મેં મારા રસ્તાના કાંટાને દૂર કરી દીધો. રુચિ, તે તારા માર્ગમાંથી કાંટો કાઢ્યો નથી. તે હાથે કરીને તે તારા માર્ગમાં કાંટા વેરે છે. તું આમ અવળું અવળું કેમ બોલે છે? જે કેવું હોય તે સાફ સાફ બોલ ને. રુચિ, શીતલને તે તારા ઘરની બહાર કાઢી એનું પરિણામ તારે ગંભીર ભોગવવું પડશે. હું ગમે તે પરિણામ ભોગવવા તૈયાર છું, પણ શીતલ આ ઘરમાં ન જોઈએ એટલે ન જ જોઈએ. અરે યાર, તું કોલેજ સમયમાં તો તારો સ્વભાવ બહુ સારો હતો, અને અત્યારે તારો સ્વભાવ આવો કા થઈ ગયો છે? હું જોઉં છું કે જ્યારથી મારા જેઠનું મૃત્યુ થયું છે ને, ત્યારથી મારા પાસેથી કઈ એમ છીનવાઈ જતું હોય ને એવું મને લાગે છે. તો હું આવી પરિસ્થિતિમાં મૌન કેવી રીતે બેસું? સારું, તને જે ઠીક લાગે તે. સારું, ચલ, હું જાઉં છું. ઓકે, બાય. બાય. કેમ છે? મજામાં? રવિ, મેં સાંભળ્યું છે કે તારા ભાભીને લઈને તારા ઘરમાં ઝઘડા થાય છે અને એ ઘર છોડીને ચાલ્યા ગયા છે. ના યાર, એવું કંઈ નથી. રુચિ ખોટો શક કરી રહી છે અમારા ઉપર. જો રવિ, તું મારો ખાસ ફ્રેન્ડ છે એટલે હું તને સાચી વાત કરી રહ્યો છું, અને આ વાતને લઈને તારું જ ઘર ભાંગવાની અણી ઉપર છે દોસ્ત. અરે યાર, જ્યારે પોતાનું જ ઘર ભાંગતું હોય ને ત્યારે દુનિયાનો ગમે તેવો સંબંધ હોય એને ભૂલવો જ પડે. અને આમ પોતાનું જ ઘર ભાંગતા બચાવે ને એને સાચો માણસ કહેવાય. અને ત્યાં હાથે કરીને પગમાં કુવાડી મારી. અને અમે રુચિએ કહ્યું હતું કે તું રવિને કંઈક સમજાવ કે તું જ થાળે પડી જશે. અને દોસ્ત, અને આ વાત હાથમાં ના રહી અને તારું જ ઘર ભાંગી ગયું ને. તારી વાત સાચી છે દોસ્ત, પણ મારે શું કરવું? સમજો ને, સુડી વચ્ચે સોપારી જેવી હાલત થઈ છે મારી. રવિ, તું મને એક વાતનો સાચો જવાબ આપ. રુચિ જે વાતને લઈને તારી સાથે ઝઘડા કરે છે, શું એ વાત સાચી છે? ના યાર, એવું કંઈ નથી. અમે બંને કોલેજમાં સાથે ભણતા હતા ને, ત્યારે એકબીજાને પ્રેમ કરતા હતા. પણ અત્યારે એવું કંઈ નથી. અત્યારે તો એ મારી ભાભી જ છે. બસ અમે બંને એક ઘરમાં સાથે રહીએ છીએ, એટલે ક્યારેક હસી મજાક ભરી વાતો કરતા હોઈએ. અને બસ એ વાતને લઈને જ રુચિ આ ઘરમાં ઝઘડા ઊભા કરે છે. સારું દોસ્ત, હવે આ બધી વાત છોડ. હવે તો મને એવું લાગે છે કે આ વાત વધારે પડતી વણસી ગઈ છે. હવે આ વાત શું પરિણામ લઈને આવે ને એનું કંઈ જ નક્કી નથી. સારું, ચલ દોસ્ત, હું જાઉં. હા દોસ્ત.
રવિ, શું થાય છે તને? બોલ બેટા, શું થાય છે? પપ્પા પપ્પા આ બધું પેલી શીતલના કારણે થયું છે. જ્યારથી એ ઘર છોડીને ગઈ છે ને ત્યારથી રવિની હાલત આવી થઈ ગઈ છે. 8 દિવસ થઈ ગયા છે ને રવિએ કંઈ ખાધું જ નથી. બેટા, તને કઈ રીતે સમજાવું? તું આ જે કઈ કરી રહ્યો છે ને એ બહુ ખોટું કરી રહ્યો છે. તું એક સમયે શીતલને પ્રેમ કરતો હતો બેટા, પણ અત્યારે એ તારા ભાભી છે. શીતલને ખાલી મારે ભાભીની નજરે જોઉં છું. મારા મનમાં એના પ્રત્યે બીજું કોઈ વાત નથી. પણ તમે શીતલને આ ઘરમાંથી કાઢીને બહુ જ મોટું પાપ કર્યું છે પપ્પા. એને મારી નજર સામે જ રાખવી હતી. પણ હું એ દાળ મૂકીને આ ઘરમાં નથી રાખવા માંગતી. હવે એનો પગ પણ આ ઘરમાં ક્યારેય નહીં પડે. બેટા, શીતલને હવે ભૂલી જા. આ ઋષિ તારી ભક્તિ છે. એની સાથે તું તારી જિંદગી શાંતિથી વિતાવ બેટા. પપ્પા, શાંતિ અને ખુશી તો મારાથી ક્યારથી દૂર જતી રહી છે. જો પપ્પા, તમે મને જો થોડો પણ ખુશ જોવા માંગતા હોય ને તો શીતળને મારી પાસે લઈ આવો પપ્પા. હું એનું બધું જોઈને પણ મારું જીવન વિતાવી ગઈ. નહીં, એ તો આજે નહીં બને અને કાલે નહીં બને. જો શીતલ આ ઘરમાં આવશે ને તો હું આ ઘર છોડીને ચાલી જઈશ. મને લાગે છે કે મારો સમય જવાનો થઈ ગયો છે પપ્પા. બેટા, આવું ના રવિ 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 મને માફ કરી દો. મેં શીતલને તમારાથી અલગ કરીને મારો જીવ લઈ લીધો. રવિ 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 પ્લીઝ એકવાર આંખ ખોલો. રવિ 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 પ્લીઝ આંખ ખોલો ને. આપણે ભાભીને પાછા લઈ આવશું. રવિ પ્લીઝ એકવાર આંખ ખોલો ને. બેટા, હવે રવિ ક્યારેય આંખ નહીં ખોલે. એ આપણને છોડીને ચાલ્યો ગયો છે. મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ. મારે આવું નહોતું કરવું જોઈતું. બેટા, હવે માફી માંગવાથી કોઈ ફાયદો નથી. છેલ્લે સુધી હાથ લઈને તમે તમારી જીદ મૂકી જ નહીં. તમે જે આ જીદ કરીને એનું જ પરિણામ હશે. આ રવિ ચાલ જમી લો. ના મમ્મી,
મારે નથી ખાવું. બેટા, તે છેલ્લા 8 દિવસથી એક અન્નનો દાણો મોઢામાં નથી રાખ્યો. અરે ક્યાં સુધી આમને આમ બેઠી રહીશ? મમ્મી, ઝેર ખાઈને તડપી તડપીને મરવું એના કરતા તો આમ ભૂખ્યા મરવું સારું. શરીરને કઈ તકલીફ તો ન પડે. એટલે તું મરી જવા માંગે છે? તને આવું બોલતા શરમ નથી આવતી? મમ્મી, હવે જીવવા જેવું રહ્યું છે શું? હવે તો હું જીવું તોય કઈ નહીં અને મરું તોય કઈ નહીં. એક આશરો હતો મારો, એ પણ નથી હવે. મમ્મી, માણસને માથે ગમે તેવા દુઃખ આવે ને તો એ સહન કરી શકે છે, પણ જ્યારે આવા ખોટા આરોપ લગાડે છે લોકો, આવા ખોટા કલંક લઈને હું નહીં જીવી શકું. મમ્મી, બેટા, હું તારી વાત સમજુ છું, પણ રુચિના મનમાં વેમ છે ને વેમને આટલો જલ્દી દૂર કરવો ને તકલીફ વાળી વાત છે. મમ્મી, જો આ રુચિના મનમાંથી આ વેમ નહીં જાય ને તો મારા શરીરમાંથી મારા પ્રાણ જશે. હું આમ ખોટા કલંકની ટીલી લઈને નથી જીવી શકતી. બેટા, તું આ શું બોલે છે? અરે તું એક વખત તો વિચાર કર કે બેટા તને કંઈક થઈ જશે તો મારું શું થશે? હું કેવી રીતે જીવીશ? મમ્મી, આ દુનિયામાં કોઈનો સહારો નથી હોતો. ફક્ત એક સહારો હોય છે અને એ છે ભગવાન. બસ હું હવે ભગવાનના સહારે જ છું. બસ બેટા, બસ આવું ન બોલ. તને હું વિનંતી કરું છું, બે હાથ જોડીને કે બેટા થોડું ખાઈ લે બેટા. ના મમ્મી, હવે હું આવતા જન્મે જ ખાઈશ. શીતલ, આ જન્મના મારા અન્ન જળ હવે શીતલ હવે પૂરા થઈ. શીતલ, શીતલ, મારી દીકરી, મારી સામે જો બેટા. શીતલ, તો મને આવી રીતે છોડીને ન જઈ શકે. જો હું તને રવિના ઘરે લઈ જઈશ.